મારો મિત્ર દિનેશ અત્યારે જાતે પંચર થઈ રહ્યા છે. જોઈએ છે કે સેટ થાય છે કે નહીં. સોજત સિટીમાં આવી ગયા છીએ અને અહીંયા આ ભાઈ કહે છે કે હું સરખી કરી આલીશ. તો આજે તો તમે આ જોઈ શકો છો, પેન્ડલ તૂટી ગયું છે. હવે ખબર નહીં કે આગળ ક્યાં. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ છું મજામાં. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ ટુ પાલી. અમે મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે પાલી, હું અને મારો મિત્ર દિનેશ. અને આજે રાતનું રોકાણ હનુમાન મૂર્તિ હતું જે અહીંયા આશ્રમ છે, અને હું અને મારો મિત્ર રોકાણા હતા. અત્યારે વાગી ગયા છે 6 અને બસ હવે અમે અમારી સાયકલો પણ તૈયાર કરી નાખી છે, મેં અને મારા મિત્ર દિનેશે. તો આ છે મારા મિત્ર દિનેશની સાયકલ જે તૈયાર થઈ ગઈ છે, અને આ છે મારી સાયકલ. બસ હવે અમે નીકળીએ છીએ. આગળ જઈશું પાલી. આગળ કયું ગામ આવે છે તો ખબર નથી, આગળ રોડ ઉપર જઈશું પછી ખબર પડશે. પણ આજનું રાતનું રોકાણ બહુ મજા આવી જાય. અને આગળ સહાયતા કરતા રહેજો. બાકી ચાલો મળીએ આગળ. મિત્રો આજે અત્યારે વાગી ગયા છે 8:30 અને મારી સાયકલમાં ખબર નહીં કઈ રીતે પંચર પડી ગયું છે. હજુ તો 2-3 કિલોમીટર આવ્યા છીએ અને પંચરવાળા બધા ના હાથ પાડે છે કે અમે નથી કરતા. તો હું અને મારો મિત્ર દિનેશ અત્યારે જાતે પંચર થઈ રહ્યા છીએ. જોઈએ છે કે સેટ થાય છે કે નહીં, પછી વિચારશું ને પછી આગળ. અમારી સાયકલને પડી ગયું છે પંચર, એટલે અમારાથી પંચર થયું નથી. તો અમે લઈને આવ્યા છીએ દુકાને. અને હાલ મારો મિત્ર ને હું કરી રહ્યા છીએ નાસ્તો. કારણ કે નાસ્તો કરી અને પછી આનાથી નાસ્તો બીજો કરીને પછી નીકળશું આગળ. અમે અત્યારે હું અને મારો મિત્ર સાયકલ લઈને જઈ રહ્યા હતા બરવાળા રસ્તા ઉપર, હાઈવે ઉપર. અને વચ્ચે ઓમકાર મંદિર, શંકર ભગવાનનું મહાકાલનું મંદિર, જે બહુ મોટું પ્રખ્યાત મંદિર છે, તે રોડ ઉપર આવ્યું છે. તો અમે પણ જો દર્શન કરવા આવી ગયા છીએ, હું અને મારો મિત્ર. તો તમે જોઈ શકો છો, આ બહુ જ મોટું મંદિર છે. હું અને મારો મિત્ર અહીંયા દર્શન કરી અને પછી નીકળશું આગળ. અહીંયા અમે આવ્યા હતા, જમવાની કોઈ વ્યવસ્થા છે કે નહીં એ જોવા માટે આવ્યા હતા, પણ કોઈ વ્યવસ્થા અહીંયા છે ને. ખાલી એવું કીધું કે દર્શન કરી અને તમે નીકળી શકો છો. તો હું અને મારો મિત્ર દર્શન કરી અને પછી નીકળશું આગળ. આ છે ઓમ ભગવાનનું મંદિર. હું અને મારો મિત્ર બે આવી ગયા છીએ દર્શન કરવા. તો તમે પણ જોઈ લો કેવું સરસ બહુ મોટું મંદિર બનાવ્યું છે. અત્યારે વાગી ગયા છે 12 અને અમારો મિત્રની એક સાયકલની ચેન તૂટી ગઈ છે. બે મિત્રોએ થોડી મદદ કરી, સાયકલ બાઇક ભાઈ બાંધી છે અને લઈ જઈને જવા. તો બસ આવો થોડોક સપોર્ટ મળે તો અમને પણ મજા આવે યાત્રા કરવાની. મિત્રો આજે અમે બહુ જ હેરાન થઈ ગયા છીએ. આજે મારી સાયકલમાં પહેલાં 2 વખત પંચર પડી ગયું અને અત્યારે આ મિત્રોની સાયકલની ચેન તૂટી ગઈ છે. આટલામાં કંઈ રોડ ઉપર નાખતા નથી કે હવે એક આ ભાઈ કે મારે જવાનું છે, આ વળી જવાનું છે, તો બીજા ભાઈ આગળ જાય છે તો તે લેતા જાય છે. તો આજે બહુ હેરાન થઈ ગયા. ચલો તાણે આગળ કંઈક ચેન મળે એટલે નખાઈ દઈશું, પછી નીકળશું આગળ. તો મિત્રો અમે આવી ગયા છીએ. મારા મિત્રની જે સાયકલ હતી ચેન તૂટી ગઈ હતી. તો સોજત સિટીમાં આવી ગયા છીએ અને અહીંયા આ ભાઈ કહે છે કે હું સરખી કરી આલીશ. તો આજે તો ખબર નહીં કે કેટલું આગળ અંતર કપાશે, પણ આજે અમે બહુ હેરાન થઈ ગયા હતા. પહેલાં મારી સાયકલના 2 દન પંચર પડી ગયું, એને ટ્યુબ બદલી, અને હવે મારા મિત્રની સાયકલમાં ચેન તૂટી ગઈ છે. તો આજે ખબર નહીં કે શ્રી રામ પ્રભુ કેટલી પરીક્ષા લે છે, પણ હવે આથી સમી કરાય અને પછી નીકળશું અમે આગળ. તે સોજત ગામની આગળ આજે સોજત ગામમાં મારી અને મારા મિત્ર દિનેશની સાયકલ બહુ ખરાબ થઈ ગઈ હતી, એટલે અમે અત્યારે હમી કરાવી અને નીકળી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 3:30 અને આજે બહુ જ સમય જતો રહ્યો છે, ખબર નહીં. આજે અમે 30 કિલોમીટર હજુ લગન કાપી છે. આજે સાયકલ અમને બહુ અનડી છે. એટલે હાલ તડકો પણ રાજસ્થાનમાં બહુ જ પડે છે, વરસાદ થતો નથી. એટલે બસ અહીંયા થોડો નાસ્તો કર્યો મેં અને મારા મિત્ર દિનેશે.
અને હવે ખબર નહીં કે આજે 6 વાગ્યા સુધી કેટલું પોકાશે. પોકવાની ગણતરી હતી કે 12 ગામ સુધી પહોંચી ગઈ, 12 સિટી સુધી, પણ હવે લાગતું નથી કે ત્યાં પહોંચાય. તો ખબર નહીં, ચલો સાયકલ આજે કેટલું ખેંચે છે એ હવે ચલાય પછી ખબર પડે. આજે ખબર નહીં કે શું થાય છે. પહેલાં મારી સાયકલે હેરાન કર્યો અને હવે દિનાની સાયકલ હેરાન કરવા મળી છે. અત્યારે જ હજુ હમી કરાવીને હું અને દિનેશ બંને આવ્યા છીએ અને તમે આ જોઈ શકો છો પેન્ડલ તૂટી ગયું છે. હવે ખબર નહીં કે આગળ ક્યાં હમું કરી દેશે. હવે તો દિનેશને કહું છું કે રાગે રાગે ચલાય, આગળ કંઈક આવશે તો હમું કરાવી લઈશું. કારણ કે આજે અમે બે કંઈક કિલોમીટર પણ નથી કાપ્યા. કમસે કમ આજે તો 20-25 કિલોમીટર કાપ્યા છે આખા દિવસના. આજે તો અમારે વધારે પડતું હેરાન જ થયા છીએ અમે. તો ખબર નહીં આજે રામ પ્રભુએ શું ધારી છે અમારા ઉપર. આજે બહુ જ હેરાન થઈ ગયા છે હું અને દિનેશ. તો ચલો ભગવાને કૃપા કરો કે અમે બે હેરાન ના થઈએ. હાલ અત્યારે લગન રાજસ્થાનમાં કંઈ જ વરસાદ નહોતો અને અત્યારે ચાલુ થઈ ગયો છે ઝરમર વરસાદ. અને અમે પહેરી પડે છે રેનકોટ, કારણ કે અમારે ગોતવાનું છે કંઈક રહેવાની જગ્યા. તો હું ને મારો મિત્ર હવે રેનકોટ પહેરી અને નીકળી ગયા છીએ આગળ. કારણ કે આજે 1-2 કિલોમીટર આશ્રમ છે, તો આશ્રમ ગોતીને પછી કંઈક રહેવાની વ્યવસ્થા કરીશું. કારણ કે વરસાદ તો રાગે ચાલુ રહે છે, પણ અમે અમારી યાત્રા નહીં રોકાવી. ચલો તો આગળ. તો મિત્રો અમે હાલ હું ને મારો મિત્ર હતા ચંડાવાલ ગામમાં છીએ રાજસ્થાનમાં. અને વરસાદ અમે એક આશ્રમમાં રોકાણા છીએ અને બાપુએ કીધું કે તમારે ખાવાનું લેવું હોય શાકભાજી લઈ અને જાતે રાંધી પાડો. તો હું અને મારો મિત્ર બે શાકભાજી લેવા આવ્યા છીએ ચંડાવાલ ગામમાં. શાકભાજી લઈ અને પછી જઈ અને જાતે જ રાંધવાનું છે. તો ચંડાવાલ ગામમાં એટલો બધો વરસાદ પડે છે ને રાજસ્થાનમાં, તો ના પૂછો વાત. તો હવે વરસાદ બંધ થાય એટલે અમે બે નીકળીશું. તો ચલો તાણે કંઈક વિચારશું. અહીંયા ઘરે બાપુ પણ અમારી રાહ જોઈ રહ્યા છે. ખાવાનું બને પછી અમે સાથે ખાઈશું. તો સામાન પણ લઈ લીધો છે અમે. અમે બે મિત્રો સાયકલ લઈને આવ્યા છીએ ચંડાવાલ ગામમાં શાકભાજી લેવા. અને અહીંયા તો એવો વરસાદ પડે છે ને ધમધોકાર કે ના પૂછો વાત. પણ હવે શાકભાજી લઈ અને અમારે જ બનાવવાનું છે ખાવાનું. તો મિત્રો હું અને મારો મિત્ર એક આશ્રમમાં રોકાણી છીએ જે બિયાવારથી થોડુંક અંદર છે. અને અમને બાપુએ કીધું છે કે કોઈ વાંધો નહીં, રોકી જાઓ અહીં કણે. તો મિત્રો બાપુ કે ખાવાનું જાતે બનાવવું પડશે, અહીં કોઈ સામાન નથી. તો અમે શાકભાજી લઈ અને ખાવાનું જાતે બનાવ્યું છે મેં અને મારા મિત્ર દિનેશે. તો મિત્રો ચલો તને આજનો વિડીયો આટલે જ રાખીએ. કાલે બીજા વિડીયોમાં મળીએ. તાલગન બાય બાય. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.